હવે હું ડૉક્ટર ભરતભાઈ કિશિયાણી સાહેબ કે જેઓ BS MS છે અને તેઓ માતૃછાયા હોમિયોપેથિક દવાખાનું સરકારીમાં પોતાની પાળિયાદની અંદર ફરજ બજાવે છે. તેમની પ્રાપ્ત કરેલી સિદ્ધિ છે એમાં સૌથી મોટી છે કે 26 mm ની પથરી છે હોમિયોપેથિક દવાથી ઓપરેશન વગર એમને કાઢી અને અમેરિકનની સંસ્થા ગોલ્ડ બુકમાં તેમનું આ રેકોર્ડ સ્થાન પામ્યું છે. અને સૌથી નાના 3 વર્ષના બાળકની 7.7 mm ની પથરી પણ તેમને ઓપરેશન વગર કાઢી અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. તો એવા ભરતભાઈ કિશિયાણી સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનું પ્રવચન રજૂ કરે. શ્રી કિશિયાણી ભરત સાહેબ. આદરણીય મંચસ્થ મહેમાનશ્રીઓ, પૂજ્ય ગુરુજનો, શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, તમને સૌને મારા સાદર પ્રણામ. આજે તરગરા ગામના આંગણે ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. આજે આપણે એવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવા એકઠા થયા છીએ જેમણે પોતાની મહેનત, ધગશ અને શિસ્ત દ્વારા સફળતાનું શિખર સર કર્યું છે. સન્માન માત્ર એ ઇનામ કે ટ્રોફી લેવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે તમારી સખત અને સતત મહેનતનું પરિણામ છે. અને સફળતા ક્યારેય નસીબથી નથી મળતી મિત્રો, તે મહેનત તો પરસેવો માગી લે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આજે જે વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે તેમણે સાબિત કર્યું છે કે મનમાં દ્રઢ નિશ્ચય હોય અને અભ્યાસ પ્રત્યે નિષ્ઠા હોય તો કોઈ પણ ધ્યેય અશક્ય નથી. કોઈ પણ વિદ્યાર્થી જ્યારે સફળ થાય છે ત્યારે તેની પાછળ 2 પાયાના પથ્થરો રહેલા હોય છે: માતા પિતા અને શિક્ષકો. માતા પિતા સંસ્કારોનું સિંચન કરે છે તો શિક્ષકો જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. આજે આ તકે આપણે એ 100 વડીલોનો પણ આભાર માનવો જોઈએ જેમણે માર્ગદર્શન હેઠળ આ સફળતા શક્ય બની હોય છે. અને જે મિત્રોને આજે કદાચ સન્માન નથી મળતું તો તેમને પણ નિરાશ થવાની જરૂર નથી. યાદ રાખજો, હાર એ સફળતાની પહેલી સીડી છે. તમારી મહેનત ચાલુ રાખો. આવતા વર્ષે આ જ મંચ પર તમારું પણ સન્માન ચોક્કસ થશે. અને અંતમાં તમામ વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણી બધી શુભેચ્છાઓ. અને તમે માત્ર પરીક્ષામાં જ નહીં પણ જીવનના દરેક તબક્કે પણ આવા જ તેજસ્વી બનો તેવી પ્રાર્થના. આભાર. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ. આભાર. ટૂંકા પ્રવચનમાં ખૂબ મોટી વાત કરી છે. રાજુભાઈ હીરાભાઈ સોલંકી ગરડા તે પધાર્યા છે. તેઓ શ્રીની